ગુજરાતવાસીઓ આનંદો, નર્મદા ડેમની સપાટીમાં વધારો, ઉપરવાસમાંથી પાણીની આવકમાં સતત વધારો થયો। નર્મદા ડેમની સપાટીમાં 24 કલાકમાં 24 સેન્ટીમીટરનો વધારો નોંધાયો છે। હાલ નર્મદા ડેમની સપાટી 138.26 મીટર પર પહોંચી। ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે। નર્મદા ડેમ સિઝનમાં પ્રથમવાર 138 મીટરને પાર। નર્મદા ડેમ જેની મહત્તમ સપાટી પર પહોંચતા માત્ર 42 સેન્ટીમીટર બાકી। નર્મદા ડેમના ઉપરવાસમાંથી 49,981 ક્યુસેક પાણીની આવક અને નર્મદા નદીમાં કુલ 81,140 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। નર્મદા ડેમના કુલ 5 દરવાજા 0.77 મીટર ખુલ્લા કરીને પાણી છોડવામાં આવી રહ્યું છે। સમાચારોમાં આગળ વધીએ। બનાસકાંઠામાં ટ્રેલર અને કાર વચ્ચે ટક્કર। ધાનેરા સાચોર હાઈવે પર અકસ્માતની ઘટના બની। અકસ્માત બાદ કાર ચાલક કારમાં ફસાયો। ભારે જહેમત બાદ ચાલકને બહાર કઢાયો। કારમાં સવાર 2 લોકોને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે ખસેડાયા। ઘટનાને લઈ લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા। સંવાદદાતા કિશોર જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કિશોર, કઈ રીતે આ અકસ્માતની ઘટના બની અને શું સ્થિતિ? ચોક્કસથી દીપ્તા, આપને જણાવી દઉં કે ધાનેરા સાચોર હાઈવે પર રાજમંદિર થિયેટર નજીક ટ્રેલર અને કાર વચ્ચે ગમતવાર અકસ્માત થયો હતો અને અકસ્માતની અંદર કારની અંદર 2 ઇસમો ફસાઈ ગયા હતા। પોલીસ અને સ્થાનિક લોકો દ્વારા ભારે જહેમત બાદ કારમાં ફસાયેલ ડ્રાઈવરને બહાર કાઢવામાં આવ્યો હતો અને તેને સારવાર માટે રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। જ્યારે અન્ય યુવકને પણ ઈજાઓ થતા તેને પણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। આ ઘટનાને લઈને સ્થળ પર લોકોના ટોળે ઉમટી પડ્યા હતા અને લાંબો ટ્રાફિક જામ પણ સર્જાયો હતો અને અત્યારે પોલીસે ટ્રાફિક ખુલ્લો કરાવ્યો છે અને બંને ઇસમો સારવાર હેઠળ છે। દીપા, આભાર કિશોર જાણકારી આપવા માટે। વડોદરાના કજેઠા ગામમાં વીજળી પડી હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે। ગામના સૌભાગ્ય સુંદરી માતાજીના મંદિર ઉપર વીજળી પડી। મોટા ધડાકા સાથે મોડી રાત્રે મંદિર પર વીજળી પડી। મંદિરના પિલર, શિખર અને ધ્વજદંડને મોટું નુકસાન ગયું છે। વીજળી પડતા મંદિરનું વીજ મીટર અને વાયરિંગ પણ બળી ગયા। સદનસીબે મોટી દુર્ઘટના ટળી છે। શિનોર પંથકમાં રાત્રિ દરમિયાન ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો અને તે દરમિયાન જ આ દુર્ઘટના સર્જાઈ। રાજકોટના કણકોટ ગામના પાટિયા પાસે રહેતી મહિલાઓ દ્વારા રોડ બ્લોક કરીને વિરોધ દર્શાવાયો। प्राथमिक सुविधा न મળતા મહિલાઓ રણચંડી બની। રાજકોટના કણકોટ ગામના પાટિયા પાસે રહેતી મહિલાઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો। મહિલાઓએ કહ્યું, કોર્પોરેશનમાં સમાવેશ થયાને 4 વર્ષનો સમય વીતી ચૂક્યો છે, તેમ છતાં પીવાનું પાણી, રોડ, રસ્તા અને ગટરની સમસ્યા વિસ્તારમાં જોવા મળી રહી છે। અનેકવાર રજૂઆત છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા મહિલાઓએ रोड रोकीने विरोध दर्शाव्यो। रोड ब्लॉक थता वाहन चालको अटवाया। जो कि पोलीसे स्थल पर पहुंची ट्राफिक क्लियर कराव्यो। महिलाओए कह्युं, अमारा विस्तारनो कोर्पोरेशनना वोर्ड नंबर 11 में समावेश थाय छे, तेम छतां पण तेमने आ समस्यानो निराकरण नथी लाववामां आवतो। અત્યાર સુધી એ લોકો એમ કહેતા હતા તમે કોર્પોરેટરમાં નથી આવતા, તમે રૂડામાં નથી આવતા, તમે મવામાં નથી આવતા, નથી કોર્પોરેશનમાં આવતા, તો અમે શું પાકિસ્તાનમાં જઈએ? અમારો કોઈ જવાબ આપતા નથી, અમને કોઈ આવતું નથી। વોટ લેવા ખાતર ચૂંટણી હોય ત્યારે જ આવે છે। समाचार गांधीनगरथी सिविल सुप्रिटेन्डन्टनो चार्ज पाछो खेंचायो। सिविल सुप्रिटेन्डन्टनो चार्ज पाछो खेंचवामां આવ્યો છે। डॉक्टर नियति लाखाणी पासेथी चार्ज परत लेवायो। सर्जरी विभागना डीन छे नियति लाखाणी। पैथोलॉजी विभागना डॉक्टर मीता परीखने आ चार्ज सौंपायो। આજથી ડોક્ટર મીતાબેન પરીખ ગાંધીનગર સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે ફરજ અદા કરશે। સંવાદદાતા ગૌતમ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। ગૌતમ, ગાંધીનગર સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટનો ચાર્જ પરત ખેંચીને નવા મીતા પરીખને ચાર્જ સોંપવામાં આવ્યો છે, શું વધુ વિગત? ચોક્કસથી વાત કરીએ તો જે પ્રકારે અત્યારે હાલ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટનો ચાર્જ જે છે તે નિયતિ લાખાણી જોડે હતો, તેઓ
ને એક આ ચાર્જ જે છે તે સોંપવામાં આવ્યો હતો. સર્જરી વિભાગના ડીન નિયતિ લાખાણી છે તેમને સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ બનાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ એમની પાસેથી ચાર્જ જે છે તે પરત ખેંચવામાં આવ્યો છે. ચાર્જ પરત ખેંચવાની સાથે અત્યારે હાલ નવા જે કહી શકાય સુપ્રિન્ટેન્ડન્ટની નિયુક્તિની વાત કરવામાં આવે તો ડોક્ટર નીતા પરીખને ચાર્જ જે છે તે સોંપવામાં આવ્યો છે. એટલે કે નીતા પરીખ જે છે તે આજથી ગાંધીનગર સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ જે છે તે બન્યા છે અને તેમણે આજથી ચાર્જ સંભાળવાની પણ વાત જે છે તે કરી છે. જી ગૌતમ, આપ જોડાયેલા રહેજો અમારી સાથે. ગાંધીનગરની સિવિલ હોસ્પિટલને લઈને જ વધુ એક સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. અહીં ડીજે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું. કેમ્પસમાં મેડિકલના વિદ્યાર્થીઓએ આ ડીજે પાર્ટીનું આયોજન કર્યું હતું. એક તરફ સિવિલ હોસ્પિટલમાં છેડતીની ફરિયાદ થઈ, બીજી તરફ નિયમોને નેવે મૂકીને ડીજે પાર્ટી યોજાઈ. ધ્વનિ પ્રદૂષણ કરતી ડીજે પાર્ટીની મંજૂરી સામે સવાલ ઉઠી રહ્યા છે. મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓના કલ્ચર ઇવેન્ટ માટે નિયમોને નેવે મુકાયા. હાલમાં ગાંધીનગર સિવિલમાં ડીજે પાર્ટીનો વિડીયો વાયરલ થયો છે. મેડિકલ કોલેજના ડીન મીડિયા જવાબ આપવાથી ભાગી રહ્યા છે દૂર. સાયલેન્ટ ઝોન હોવા છતાં મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને ડીજે પાર્ટી યોજવાની મંજૂરી કોણે આપી તે સવાલ. મેડિકલ કોલેજના ડીન શોભના ગુપ્તા મેડિકલ કોલેજ ના આવ્યા. મોબાઈલ ફોન પણ તેમણે સ્વિચ ઓફ કર્યો. નિયમોને નેવે મૂકીને સિવિલમાં ડીજે પાર્ટીની મંજૂરી કોણે આપી તેને લઈને અનેક સવાલ ઉઠ્યા છે. સંવાદદાતા ગૌતમ જોડાયેલા છે. ગૌતમ, ડીજે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે સાયલેન્ટ ઝોન હોવા છતાં પણ, શું વધુ વિગત? ચોક્કસથી સાયલેન્ટ ઝોન હોય છે ત્યાં ડીજે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. તેને લઈને એક સવાલો ઉઠી રહ્યા છે, પરંતુ તે વાતને લઈને ન્યૂઝ 18ની ટીમ જે છે તે ગાંધીનગરની જે મેડિકલ કોલેજ જે છે ત્યાં પહોંચી છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં ડીજે પાર્ટી જે યોજાઈ હતી. ડીજે પાર્ટીના યોજવા બાદ જે મેડિકલ કોલેજના ડીન જે છે તે મીડિયાથી દૂર ભાગી રહ્યા હોય તે પ્રકારની વાત સામે આવી રહી છે. સાયલેન્ટ ઝોન હોવા છતાં મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને ડીજે પાર્ટીની જે મંજૂરી આપી હતી તે વાતનો ખુલાસો કરવાને લઈને તેઓ દૂર ભાગી રહ્યા હોવાની બાબતો સામે આવી રહી છે. મેડિકલ કોલેજના ડીન શોભા ગુપ્તા જે છે તે કોલેજ પણ નથી આવ્યા તે પ્રકારની પણ બાબતો અત્યારે હાલ તો પ્રાપ્ત થઈ રહી છે. મોબાઈલ પણ તેમનો ફોન જે છે તે લગાવવામાં આવી રહ્યો છે, પરંતુ સ્વિચ ઓફ હોય તે પ્રકારની બાબતો મળી રહી છે. નિયમો નેવે મૂકીને સિવિલ હોસ્પિટલમાં ડીજે પાર્ટીની મંજૂરી કોણે આપી તેને લઈને સવાલ જે છે તે ઉઠી રહ્યા છે અને તેને લઈને ડીન પણ દૂર ભાગી રહ્યા હોવાની બાબતો સામે આવી રહી છે. ગૌતમ, સવાલ અહીં એ પણ થઈ રહ્યો છે કે આ વિદ્યાર્થીઓએ મંજૂરી વગર તો અહીં પાર્ટીનું આયોજન નહીં કર્યું હોય. દર્દીઓને હાલાકી પડે છે કે નહીં પડતી તેની વધારે માહિતી ડોક્ટર્સને હોય છે અને આ જ ભાવિ ડોક્ટર્સ છે. તેઓ આ પ્રકારની બેદરકારી કેવી રીતે દાખવી શકે? ચોક્કસથી આ એક ગંભીર બેદરકારી કહેવાય, કારણ કે જ્યાં નોઇઝ પોલ્યુશન જે છે તે ન થવું જોઈએ તે પ્રકારની વાત હોય છે. હોર્ન વાહનોનો જો વગાડવામાં આવે તો તેની ઉપર પણ પ્રતિબંધ લગાવવામાં આવતો હોય છે. એટલે કે વાહનોનો હોર્ન વાગે તો પણ નોઇઝ પોલ્યુશન થતું હોય છે. અનેક દર્દીઓ જે છે તે સિવિલ હોસ્પિટલની અંદર દાખલ થતા હોય છે અને તેમને તકલીફ ન પડે તે માટે થઈને નોઇઝ પોલ્યુશન ન થાય તે પ્રકારની બાબતો હોય છે. પરંતુ જે પ્રકારે વિડીયો વાયરલ થઈ રહ્યા છે તેમાં મન મૂકીને ડીજે પાર્ટી યોજતા જે વિદ્યાર્થીઓ જે છે તે જોવા મળી રહ્યા છે. તેને લઈને હવે એક સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે ડીજે પાર્ટી યોજવામાં આવી છે તો કોના તરફથી યોજવામાં આવી છે, આ યોજી હતી તો કોની પરમિશનથી યોજવામાં આવી છે. આ તમામ પ્રકારના જે સવાલો જે છે તે ઉત્પન્ન થઈ રહ્યા છે, પરંતુ દર્દીઓને હાલાકી પડી છે તે વાત તો ચોક્કસ છે. જી આભાર ગૌતમ જાણકારી આપવા માટે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને શાંતિલાલ વસાવા નામના વ્યક્તિ વચ્ચે માથાકૂટ થઈ હતી અને ત્યારબાદ બોલાચાલીમાં શાંતિલાલ વસાવા સાથે મારપીટ અંગે ગુનો નોંધાયો હતો. જે અંગે નર્મદા જિલ્લાના એસપીએ જણાવ્યું કે પોલીસે આ મામલે રાયોટિંગના અલગ અલગ સેક્શન 51(2) અને 3 અને 61 BNS હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આગળની તપાસ ચાલુ છે. તો બીજી તરફ ચૈતર વસાવાએ પણ શાંતિલાલ સામે અપશબ્દો બોલવાને લઈ લેખિત રજૂઆત કરી હતી, પરંતુ આ ગુનામાં પોલીસે હજુ કોઈ ફરિયાદ નથી નોંધી. इस मामले में